ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને નિત્યમને સ્કૂલ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. 2 મિનિટની વાર છે અને નિત્યમ એક બટકો ખાવાનું બાકી હતું. એને નિત્યમ ચાલો તારા બધા ફ્રેન્ડને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પ્રિય સ્કૂલથી આવી. હે ને સ્કૂલ પરથી આવીને મળવું છે ને. ઓકે જો ભાઈ, રોટલી અને ચા. નિત્યમનો સવારનો નાસ્તો છે. યા તો ભાખરી હોય યા તો રોટલી હોય. હમણાં ભાઈ થોડાક જાડા થઈ ગયા છે ને, બધું કે ભાખરી નથી ખવડાવી, એને રોટલી જ ખવડાવી છે. એટલે સવારે રોટલી બનાવી છે અને આઈ કાર્ડ પહેરાવવાનું છે ભાઈને. ચાલો ઊભો થાલ, હાલે આઈ કાર્ડ પહેર લે. રોજ પહેરવું પડે ને, મોટા ધોરણમાં આવી ગયા એટલે. હાલ ચા પી જાય એટલી ફટાફટ ચા પી જાય. પાણી બોટલ ક્યાં મૂકી? રસોડે. ઓકે, કાંઈ નહીં, સારું ચાલો ને. નિત્યમ સ્કૂલ પરથી આવે ને પછી મળીએ. હા, ખુલ્લું છે, ખુલ્લું જ છે. અમને નવો કંપાસ ને આમાં કાતર આવે. કાતર આવે? કોણે લઈ દીધો? પપ્પાએ. હે એ બાપ રે, જો દરવાજો ભટકાણો પવન નીકળો છે. તારે પણ જલસા છે હો. જો ટકશે કે નહીં ટકે? હે તો એ જો નિત્યમને એને પપ્પાએ કંપાસ લઈ દીધો છે. સીઝર આવે, ટેપપટ્ટી આવે, કેવો મસ્ત છે. અરે વાહ, તારો કંપાસ ખરાબ થઈ ગયો હતો ને, જો સામે પડ્યો. ભૂલી ગયો તો કંપાસ? એ બાપરે, ભૂલાઈ ગયો તો. પછી મેડમે આપ્યું પેન્સિલ ને એવું? ઓકે, લખ્યું તું કે નહીં આજ તે બધા હારો હાર કે વાહ? પેલા મને કે વાહે રહી ગયો તો કે બધાને જોડે લખ્યું તું? ઓકે, ઈ ટેપ પર સેલો ટેપ છે. આ ખોલતા આમાં કઈ છે કે ઈ બટન છે? જો ભાઈ, બહુ મસ્ત ને આવો કંપાસ તમે નાના હતા તો એ ન મળતો હો નિત્યમ. તમને આવું સારું સારું મળે. એ અરે વાહ, પેન્સિલ મૂકવાનું છે લાઈન મારીને પેન્સિલ. બીજું શું લીધું? સ્ટીકર બતાય. છોટા ભીમ 2 અને હલકુ 2. હલ કોને? પપ્પાએ લઈ દીધા હે? હા, અરે વાહ, જો નિત્યમ સ્ટીકર પણ લઈને આવ્યો. 2 છોટા ભીમ. 2 છોટા ભીમ. અને એક તું સાઈડનું બતાવો. તું હું અમે એમાં તો એક છે જો બોર્ડ છે. અરે વાહ, ફાઇનલી ભાઈ નિત્યમભાઈ સ્કૂલ પરથી આવી ગયા છે. આજે પપ્પાએ ગિફ્ટ લઈ દીધું, એટલો ખુશ થઈ ગયો છે. હે ને? પપ્પાએ કેવું ગિફ્ટ આપ્યું તને? સરપ્રાઈઝ આપ્યું મમ્મી. હે? અરે વાહ. પણ મમ્મી, મેં એમ કીધું મારે 4 સ્ટીકર લેવા છે. પતલા પતલા આવે પેકેટ. તે સ્ટીકરની જગ્યાએ મને કંપાસ ને સ્ટીકર લઈ દીધું. કોણે? પપ્પાએ. હે? હા ગમ્યું તને? હા. નિત્યમને છે ને અમે ગઈ બર્થડેની ને એની પહેલાંની બર્થડેમાં સાયકલ લઈ દીધી હતી. પણ હવે એ પેંડાલાલને આવડી છે બેલેન્સ કરતા સાયકલ. કા 2 નગર 4 ટાયરમાં ચલાવતો, હવે 2 ટાયરમાં ચલાવે. કા ચલાવી તો હાલતા બતાવી તો. પછી હજી આવડી જ છે હો, એટલે થોડુંક જોજો, સબર કરજો. લ્યો જો પેન. પહોંચી ગયા છીએ અવધમાં અને 8 વાગી ગયા છે. અને આજનો મેનુ છે ખીર, પરાઠા, પંજાબી શાક. અને મમ્મી જમવાવાળા કેટલા સહી અને રસોઈ કેટલી બનાવી? જમવાના છે 3.5 જણા, રસોઈ બનાવી 5 વસ્તુ. હા, તો ભાઈ ખીર બનાવી છે. તો બહાર જમવા જશે. હા, એટલે પ્રતિક ને આશી અને પપ્પા. પપ્પા 4 જણા બહાર જમવા જાય. અમે 3.5 લીધા. હા. અભિષેક, હું ને પ્રિયંકા, નિત્ય. હા, તો મમ્મી તમે કે ખીરનું કહેતા હતા. આજે રવિવાર છે, તે આજ મને એમ છું રવિવારે રામદરબારની ખીર બનાવે, બહુ સારું. હા. ખીર રોટલી બનાવી બીજા બધાને બહાર જાય હોટલમાં, આપણે ઘરે ખીર ઘરે ખીર રોટલી પરાઠા હે ને મમ્મી? જો ભાઈ મમ્મી બાંધીશ પરાઠાનો લોટ, અહીંયા ખીર બને છે. અને બીજું હું નાની હતી ને તે મમ્મી છે ને અમૃત પાક બનાવતા, તો મને આજ મન થયું
બરોબર મમ્મીને કહો મેં તો અમૃત પાક નીચે તો શ્રીફળ પડ્યું જ છે તો શ્રીફળ ખમણી લીધું છે નાળિયેર ખમણી લીધું છે મસ્ત અને બનાવવાનો છે અમૃત પાક હવે અમૃત પાકની રેસીપી તમને નાખી અલગ દઈશું હે ને મમ્મી પેલા બહુ બનાવતા હતા. હું હોસ્ટેલમાં ગઈ ત્યારે લઈ ગઈ હતી બહોળી ભરીને કા અમૃત પાક ખૂટ્યા નહીં ત્યારે બેન પાછા વહી આવ્યા હોસ્ટેલમાં. હું 7મા ધોરણમાં આવી ને ત્યારે મને હોસ્ટેલમાં મૂકી હતી મમ્મી અહીંથી સુરતથી અમરેલી સંકુલમાં તો અમૃત પાકની બહોળી નાની ભરીને આપી જે અમૃત પાકની બહોળી ફૂટી નહીં ને તો હું પાછી સુરત વહી આવી એના મમ્મી બેન પાછા આવ્યા. બેન પાછા આવી ગયા સુરત પપ્પા રામકાથી આવે છે હારે વહી આવ્યા. હા હજી મારા પપ્પા મને મૂકીને સુરત નહોતા પહોંચ્યા ગામડે જતા કે એની હાઈવે પાછું હું આવી ગઈ જો ભાઈ નિત્યમભાઈ અને મારા મમ્મી બંને થઈને બનાવે છે અમૃત પાક ને નિત્યમભાઈ પલાટી વાળીને બેસી ગયા છે પ્લેટફોર્મ ઉપર ભાણિયાભાઈ આવ્યા છે. ને ભાણિયાભાઈ ને થઈ ગયા ઝાડા ઉલટી ભાણિયાભાઈ ઝાડા થયા છે એટલે પ્રસાદ બનાવી દે. નહીં હજી નથી થયું એટલે બહુ જાજુ આવે. જેવી ગરમ વઘાર કરવા માંડી તમે બાને દઈ દીધું હે અને આપણી પાસે આવું કાળા કલરનું રબર ન લગાવે ઓલું એ સાદી છે આપણે બાએ દગો કર્યો લેવા ગયા ત્યાં એનું લઈને આવ્યા આપણે આટલું ન લઈને આવ્યા હું તારી બીક છે. નકર વાનમાંથી કીધું તો બીક લાગી આપણને કહે મમ્મી તો વહી જોઈ લેતા આવે. તારી બીક લાગી મને. તાર પર કામ તો એવડ્યું. બાની ત્યાંથી અમે આવતા રહ્યા છીએ અને પપ્પાને ગિફ્ટ આપવાની જગ્યાએ પપ્પાએ મને જ પહેલા ગિફ્ટ આપી દીધું જોયું કંપાસ આજે શું હતું ફાધર્સ ડે ફાધર્સ ડે હતો હે ને હવે એમાં નિત્ય મેં ફાધર્સ ડેના દિવસે એને સ્કૂલ પર આ બનાવીને લઈ જાઉં તો નિત્યમ એ બનાવ્યું હે ને પપ્પા માટે બનાવ્યું નહીં તે પછી નિત્યમ એને જ રાઇટિંગમાં લખ્યું છે બતાવી દો જો બેસ્ટ ડેડ એવોર્ડ બતાવી દે હરખું મમ્મી બેસ્ટ ડેડ એવોર્ડ એટલે શું થાય બેસ્ટ પપ્પાનો એવોર્ડ એમ બતાવી સરખું બતાવી એવોર્ડ એટલે બેસ્ટ પપ્પાનું તમને પહેલો નંબર મળે છે એમ લાઈક કાલે સ્કૂલ પર લઈ જવાનું છે પાછું નકા મેડમ એવું કહેશે ટ્રોફી જેવું લાગે ટ્રોફી જેવું લાગે ને હા પછી મેડમ એવું કહેશે નિત્યમ તે તારા પપ્પા માટે કંઈ નથી બનાવ્યું એમ કહેશે મમ્મી બોલ ને મેડમ ની જગ્યાએ તો મમ્મી બોલી ગઈ મેડમ ને એવું થયું ઓકે હાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કહી દો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં આજે બહુ જ મજા આવી બાય બાય